વિશેષ રજૂઆતમાં આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે। મહાશિવરાત્રીના દિવસે શિવજીને પસંદ શું છે, મહાશિવરાત્રીનો જે મહિમા છે તેની વિશેષ ખાસિયત શું રહેલી છે અને સાથે જ આજના દિવસે કઈ રીતે ભોળાને રીઝવવા માટે પૂજા અર્ચના કરી શકાય તેના માટે જ આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે। સ્ટુડિયોમાં આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી પ્રફુલભાઈ કે જેઓ ભાગવત આચાર્ય છે અને સાથે છે શાસ્ત્રીજી વિષ્ણુકુમાર રાવલ કે જેઓ જ્યોતિષ આચાર્ય છે। વિષ્ણુકુમાર અને પ્રફુલભાઈ આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત આપનાથી કરીએ પ્રફુલભાઈ, જે રીતે પુરાણોમાં હિન્દુ શાસ્ત્રોમાં મહાશિવરાત્રીનું ખૂબ જ મહત્વ રહેલું છે। આજે મહાશિવરાત્રીનો દિવસ છે, સૌથી પહેલા તો મહાશિવરાત્રીનો જે મહિમા છે તેની થોડી વાત કરીએ। બહુ સુંદર આપણે પ્રશ્ન કર્યો છે। મહાશિવરાત્રી એટલે કે શું? શિવ પુરાણની અંદર આનો ઉલ્લેખ કરેલો છે, સાથે સાથે દેવી ભાગવતમાં પણ ઉલ્લેખ કરેલો છે અને ચંડી પાઠ નામના ગ્રંથમાં પણ લખેલું છે। લખ્યું છે કે કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ દારૂણ। વર્ષની અંદર જે 4 રાત્રિ છે એનો બહુ જ વિશેષ મહત્વ આપેલું છે। લખ્યું છે કાલરાત્રિ એટલે કે કાળી ચૌદસ, મહારાત્રિ એટલે કે ભગવાન કૃષ્ણનો જે જન્મ થાય છે, જેને જન્માષ્ટમી કહેવામાં આવે છે, તેની રાત્રિ, અને કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ દારૂણા એટલે કહેવાય કે ભગવાન શિવની જે રાત્રિ છે જેને મહાશિવરાત્રી કહેવામાં આવે છે, અને દારૂણા કહેતા હોલિકા, હોલીનું જ્યારે આપણે દહન કરીએ છીએ અને પછીનો જે રાત્રિનો સમય છે તે રાત્રિના સમયનું મહત્વ છે। અહીંયા દિવસનું મહત્વ ઓછું પણ રાત્રિનું મહત્વ વધારે બતાવેલું છે। કેમ કે રાત્રિના દિવસે કરવામાં આવતી પૂજા અનેક ગણું ફલ આપે છે। ઘણી વખત આપણે જોઈએ છીએ કાળી ચૌદસના દિવસે લોકો સાધવા હોય છે। કેમ રાત્રે સાધવા જાય છે, દિવસે કેમ નહીં? કેમ કે રાત્રિનું મહત્વ એટલે રાત્રે સાધે છે। તેવી રીતે શિવરાત્રી એટલે કે રાતના સમયે શિવજીની પૂજા 1000 ગણું ફળ આપનાર બને છે। સાંજની જે 6 વાગ્યાથી 6 થી 9 નો પ્રથમ પ્રહર પૂજા હોય છે, પછી 9 થી 12 બીજો પ્રહર, 12 થી 3 ત્રીજો પ્રહર અને 3 થી સવારના 6 વાગ્યા સુધી ચોથા પ્રહરની પૂજા થાય છે। અને 4 પ્રહરની અંદર જો કોઈ વ્યક્તિ આજના દિવસે ભગવાન ભોળિયાનાથને ભક્તિ કરે છે તો ભગવાન શિવ અનેક ઘણું ફળ એને પ્રદાન કરે છે। કેમ કે શિવ એટલે મહાદેવ, દેવોના પણ જે દેવ છે એને મહાદેવ, તમામ દેવોના અધિષ્ઠાતૃ, જેને આપણે એક ભાષામાં કહી શકીએ કે સુપ્રીમ કોર્ટ ભગવાન ભોલેનાથ। ગમે તેવા ગ્રહો નડતા હોય પણ આજના દિવસે તમે જો શિવજીની પૂજા કરશો, અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરશો તો જીવનમાં જબરજસ્ત તમને કૃપા પ્રાપ્ત થશે। એટલે આજે શિવરાત્રી પર્વ નિમિત્તે શિવજીને અવશ્ય તમે પૂજા કરજો। બિલકુલ વિષ્ણુભાઈ, જે રીતે મહાશિવરાત્રીની વાતચીત ચાલી રહી છે, આજે સવારથી જ દરેક શિવ મંદિરોમાં ખૂબ જ વિશેષ રીતે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે। કોઈ લોકો સવારથી દૂધાભિષેક કરી રહ્યા છે, કોઈ જળાભિષેક કરી રહ્યા છે, કોઈ પુષ્પ અને બિલ્વપત્ર ચઢાવીને ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે। પરંતુ શાસ્ત્રોમાં જે રીતે મહાદેવ કહેવામાં આવે છે કે દેવોના દેવ એટલે મહાદેવ, એટલે મહાદેવની પૂજા પણ એટલી જ મહાપૂજા હોવી જોઈએ। મહાશિવરાત્રીના દિવસે ખાસ કરીને મહાદેવની પૂજા જો કરવી હોય તો તેનું સાચો માર્ગ કયો છે? બહુ સુંદર વાત કરી। મૃત્યુંજય મહાદેવમ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મમી ત્રંબકમ વ્યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યુર્મુક્ષૈર મામૃતાત। આ મંત્રોની સાથે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર છે। આ પંચાક્ષર મંત્ર બોલતા પોતાની જે થાળી છે, જે પૂજાનો જે આપણી જે સામગ્રી લાવ્યા છીએ, એ પૂજાની સામગ્રીમાં અતિ મહત્વ વસ્તુ હોય તો અભિષેક માટેની છે। ભગવાનને દૂધ, પાણી, કાળા તલ, શેરડીનો રસ, આ અતિ મહત્વના રસો છે અને આ રસોથી પૂજા કરવાથી ભગવાન શિવજી તમારા પર ખૂબ પ્રસન્ન થાય છે। જીવનના અનેક દુઃખો હોય છે, માણસને જીવનમાં પડે ને પડે દુઃખ આવે છે, પણ એ દુઃખની મુક્તિ મેળવવા માટે આ શિવજીની પૂજા કરવી જોઈએ। જેમ મારા જ્ઞાની મિત્રે કીધું કે નવગ્રહોના અધિરાષ્ટ્રા દેવ છે શિવજી, અને શિવજીની પૂજા કરવાથી નવગ્રહો એમના આધીન છે અને તમારું કર્મ એ સુધારી શકે છે। બહુ તદ્દન સત્ય વાત છે કે જ્યારે શિવજીની પૂજા કરો અને જ્યારે શિવજીને અભિષેક કરો છો, અને જ્યારે શિવજીને અભિષેક કરો છો ત્યારે મનસા તમે વિચાર કરો કે હે શિવજી, મારો આત્મા તો પરમાત્મા, મારા આત્મામાં તમે વસેલા છો, મારા હૃદયમાં તમે વસેલા છો। હે શિવજી, હું તમારી પાસે આ પૂજા અર્ચના કરવા માટે આવ્યો છું, તો મારી આ પૂજા અર્ચનાનો સ્વીકાર કરી અને મને ધન્ય કરો। મને આ માયાવી
જે સૃષ્ટિની અંદર જન્મ આપ્યો છે એ માયાવી સૃષ્ટિને એ જન્મમાંથી મને થોડો થોડો અંશ સંકેરી અને પુણ્યનો ભાથું બંધાય એવી મને શિખામણ આપો. અને શિવજીની એક શિખામણ છે કે જ્યારે જ્યારે મનુષ્ય દુઃખની અંદર આવી પડે છે ને ત્યારે એક કાળ છે અને એ કાળ છે એ મહાકાલ છે અને મહાકાલ છે એ જ શિવ છે જેને શિવની ભક્તિ કરી છે એને કદાપી નથી આવતું. અને એ વખતે શેરડીનો રસનો અભિષેક કરવો જોઈએ. દૂધ ચોખ્ખું લેવું જોઈએ ગાયનું, જેની અંદર કોઈ પણ વસ્તુ મિશ્રિત ના કરો. પહેલા દૂધનો અભિષેક કરો, પછી મધનો અભિષેક કરો અને મધના અભિષેક કરવાથી તમારા તમામ પ્રકારના પાપો નિર્વિઘ્ને પતી જવાના, એટલે કે નિર્મૂળ થઈ જવાના. પછી દૂધ અને પછી મધ પછી દહીં. દૂધ દહીં અને મધ એમ લખ્યું છે, પણ દૂધ મધ અને પછી દહીં લો અને દહીંની જે ખટાશ છે જેની સુગંધિત છે એ દહીંથી તમારા જીવનની અંદરના જે સૂક્ષ્મ જીવાણુઓ છે ને એ મૃત્યુ પામશે. જે અહંકાર તમારો છે ને એ મૃત્યુ પામશે અને તમે એકદમ નિરાકાર. ત્યારે તમને કહેશે શિવજી કે હે માનવ, તે મારા ઉપર દૂધ દહીં અને મધ ચડાય. અરે એના ઉપર થોડો એક સહેજ પણ ઘીનું ટપકું મૂકી અને અથવા ઘીનો અભિષેક કરો ને તો તમારા તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે. તો દૂધ દહીં મધ ઘી અને છેલ્લે આવે છે સાકર. સાકર એટલા માટે છે કે જીવનની અંદર ક્યારેય પણ કોઈ પણ ઠેકાણે કોઈ બી વસ્તુનું કર્મ કરવું હોય તો આપણે ગરિમોળ કરવું પડે છે. ત્યારે ભગવાન શિવજીને તો હળાહળ ઝેર કીધું હતું. એમના મુખની અંદર એકલું અંદર ઝેર છે, નીલકંઠ છે. એ નીલકંઠને દૂર કરવા માટે એ સાકરનો અભિષેક કરીએ જેથી કરીને ભગવાનની શાંતતા પ્રાપ્ત થાય. અને સાકર છે ને એ બહુ શીત છે અને શીત એ સાકરથી એ ભગવાનને જ્યારે સ્નાન કરાવીએ ને ત્યારે શિવજી કહે છે કે વાહ વાહ, એ મનુષ્ય ત્યાં મારા શરીરની અંદર અગ્નિ દાહ થતો હતો, મારા ગળાની અંદર બળતું હતું, પણ આજ ત્યાં મારા પર સાકર ધરાવીને સાકરનો અભિષેક કરે ને એટલે મારા ગળાની અંદર શાંતવન પ્રાપ્ત થયું. અને આ શાંતવન પ્રાપ્ત થાય ને એટલે ભગવાન તમારા પર ખૂબ રાજી રહે. ત્યારે કહે છે કે મૃત્યુ પર વિજય આપવા વાળા હે મહાશિવ, હે મહારુદ્ર, હું તમને વિનંતી કરું છું કે મારા તમામ પાપોને તમે નષ્ટ કરી દો, મારા જીવનને ઉન્નત કરી દો, મારા જીવનને ચાર ચાંદ લગાવી દો. અને આજે મહારાત્રિ એટલે કે શિવજીની રાત્રિ છે અને શિવરાત્રિ છે અને શિવરાત્રિના દિવસે એના ઉપર બહુ સરસ મજાના પુષ્પ ચડાવો. અને પુષ્પ પણ કેવા સરસ ચમેલીના, એવા ચમેલીના સફેદ પુષ્પ, ધતુરાના પુષ્પ લો. અરે ધતુરાનું ઝીંડવું લો. જે માણસ ખાવાથી બેભાન થઈ જાય, મૃત્યુ પામે છે, એ ઝીંડવું ચડાવો. કારણ કે એની અંદર ઝેરને મારે છે, તેમ તમારા મોહને મારે છે. તમારા આત્મામાં જે પાપ છે ને એ ઝીંડવું ચડાવવાથી તમારા પાપનો નાશ થાય છે. એટલે આપણે ભગવાન ઉપર ઝીંડવું ચડાવીએ છીએ અને એ ચડાવવાથી આપણા તમામ પ્રકારના પાપોમાંથી આપણને મુક્તિ મળી જાય છે અને આપણા કર્મના એક બંધનમાં આવેલા એક બંધનમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. બિલકુલ. પ્રફુલભાઈ, જ્યારે અત્યારે ખૂબ જ સુંદર વિષ્ણુભાઈ વાત કરી, ખાસ કરીને પ્રફુલભાઈ શિવપુરાણની વાત કરવામાં આવે, એક શિવજીનું આખું જે વ્યક્તિત્વ છે શિવપુરાણમાં ખૂબ જ અલાયદી રીતે અને અલગ રીતે અને ખૂબ જ સુંદર રીતે તેને અવલોકન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે મહાશિવરાત્રીનો તહેવાર છે અને શિવજી પર જ આજે આપણી જ્યારે ચર્ચા ચાલી રહી છે, આપના પાસેથી શિવપુરાણની એવી કોઈ કથા જો આપને યાદ આવતી હોય તો તે આપણે જાણવા માંગીશું. બહુ સુંદર આપણે પ્રશ્ન કર્યો છે. શિવજી જે છે બધા દેવો કરતા કંઈક અલગ છે. આપણે જોઈએ તો આમ જોવા જાય તો શિવ મેન છે, મુખ્ય છે, મહાદેવ એવું કહેવાય. अमृत पीते हैं उसे तो देव कहते हैं, लेकिन जो विष पीते हैं उसे तो महादेव कहते हैं. ઝેર કોણ પીવે? મહાદેવ જ પીવે. મનુષ્યને કહેવામાં આવે કે શું લેશો તો લોકો અમૃત જ કે સારી વસ્તુ જ લે, પણ નેગેટિવ વસ્તુ જે છે એ શિવે પોતે લીધી છે અને સંસારને, દેવોને, યક્ષ અને ગંધર્વોને બધાને અમૃત પ્રદાન કર્યું છે. જે પોતે દુઃખ સહન કરે છે અને બીજા ઉપર જે કૃપા વરસાવે છે ને એને જ શિવ કહેવાય, એને જ ભોળિયો કહેવાય. સમુદ્ર મંથનની જયારે મને વાત યાદ આવે છે, સમુદ્રમાંથી જયારે બધી વનસ્પતિ નીકળતી હતી, ઔષધિઓ નીકળતી હતી, અમૃત કલશ નીકળ્યો, ધન્વંતરી ભગવાન નીકળ્યા, લક્ષ્મીજી નીકળ્યા, એરાવત નામનો હાથી નીકળ્યો, કૌસ્તુભ પાળ જાત કસુરા, ધન્વંતરી, ચંદ્રમા, બધી વસ્તુ જે મુખ્ય અમૂલ્ય વસ્તુ હતી જે બધી નીકળી ત્યારે તમામ દેવી દેવતાઓને લઈ લીધી. પણ જયારે વિષ નીકળ્યું એટલે બધા ત્યાંથી ભાગવા લાગ્યા. કાલકૂટ નામનું વિષ જેનો એક બુંદ જો પૃથ્વી પર પડે ને તો હજારો યોજન સુધી જીવ જંતુઓને મૃત્યુ આપનાર એવું કાલકૂટ નામનું વિષ નીકળ્યું. બધા ભાગ્યા છે.
અને વિચાર કરે છે કે જો હવે આ કાલકૂટ નામનું વિષ કોઈ ગ્રહણ નહીં કરે તો પૃથ્વી પર પડશે, સમુદ્રમાં પડશે, જેથી પૃથ્વી લોક ઉપર કોઈ જીવ સૃષ્ટિ નહીં રહે. ત્યારે માણસને જયારે તકલીફ પડે ને એટલે હંમેશા છેલ્લે ભોળિયો નાથ યાદ આવે છે. બહુ ભોળો છે. अकाल मौत वो मरे जो कर्म करे चांडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का. ત્યારે એ મહાકાલ એ ભગવાન ભોળિયાનાથે દેવી દેવતાઓ પ્રાર્થના કરે કે હે પ્રભુ, હે ભોળિયાનાથ, કઈક રસ્તો કરો. પાર્વતી બહુ ગુસ્સે થાય હો. પાર્વતી કહે કે જયારે અમૃત પહેલા જે અમૃત નીકળ્યું, જયારે અંદરથી ખજાનો નીકળ્યો, લક્ષ્મીજી નીકળ્યા, ઐરાવત નામનો હાથી, પારિજાત નામનું વૃક્ષ, આ બધી વસ્તુ નીકળી ત્યારે કોઈ ભગવાન શિવ યાદ ના આવ્યા. પણ જયારે વિષ નીકળ્યું ત્યારે ભોળિયાનાથ યાદ આવ્યા. પાર્વતી ગુસ્સો કરે પણ છતાંય ભગવાન બહુ ભોળાનાથ છે અને એ દેવતાઓની પ્રાર્થનાને ભગવાન સ્વીકાર કરી અને હરાહર કાલકૂટ નામનું વિષ પોતે ધારણ કર્યું છે. તેથી કહેવાયા દેવોના દેવ મહાદેવ. લખ્યું છે ભજનની અંદર કે અકાલ મોત વખાણ ક્યાં કરું મેં લાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજા ના કુબેર કા. આમ ભગવાન જોડે આમ કઈ નથી. તમે જો ભગવાનનું સ્વરૂપ તો પહેરવાના સારા કપડા પણ પ્રભુ પહેરતા નથી. બીજા દેવની વાત કરીએ તો વિષ્ણુ ભગવાન છે, ઇન્દ્રદેવ છે, બધા સોના ચાંદીના બધા વાઘા, સોના ચાંદીના વસ્ત્ર પહેરતા હોય, સોનાનો મુગટ પહેરતા હોય, પણ શિવજી એ વાઘનું ચર્મ પહેરે છે, રુદ્રાક્ષની માળાઓ પહેરે છે, ગળામાં લોકો સુવર્ણ મોતીની માળા પહેરે. એની જગ્યાએ ભગવાન નાગોને તો ગળાની અંદર પ્રભુ રાખે છે. જેને સમર્પણની ભાવના છે, જેને કોઈની જોડે લેવાની અપેક્ષા નથી, હંમેશા આપવાની અપેક્ષા છે, એને જ આ દેવ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. જીવનની અંદર મહાદેવની જેવા બનો, લોકોને મદદ કરતા બનો તો તમે પણ જગતની અંદર, સમાજની અંદર પૂજા છો. બિલકુલ, ખૂબ જ સુંદર વાતચીત કરી વિષ્ણુભાઈ. એક વાત એ પણ સામે આવી છે, મહાશિવરાત્રીની વાત ચાલતી હોય એટલે શિવજીના વ્યક્તિત્વ વિશે તો આપણે વાત કરતા જ હોઈએ છીએ, પરંતુ વિષ્ણુભાઈ વર્ષોથી આપ જોતા આવ્યા છો કે જ્યારે શિવ મંદિરમાં આપણે પ્રવેશ કરીએ, શિવ મંદિરના દ્વાર પાસે જ પહેલા નંદીની દરેક લોકો દર્શન કરતા હોય છે અને નંદી બિરાજમાન હોય છે અને ત્યારબાદ અંદર જઈને પૂજા અર્ચના કરતા હોય છે શિવજીની. આજે નંદીની પૂજા કરવાનું જે મહત્વ રહેલું છે તે શું છે? બહુ સુંદર વાત છે. ભગવાન શિવજી સાથે જવું હોય, એક આપણે આપણા સમાજની જ વાત કરીએ કે આપણે કોઈ મિનિસ્ટરની મુલાકાત લેવી હોય તો પહેલા એના સંત્રીને મળવું પડે, એના સીએને મળવું પડે, એના અંગરક્ષકોને મળવું પડે, પછી આપણને પાસ મળે અને પછી આપણે અંદર જઈ શકીએ. એમ શિવજીની આગળ નંદીની ઉભા છે. નંદી છે ને એ ભગવાન શિવનું વાહન છે. બિલકુલ. અને જ્યારે શિવજી નંદીને જુએ છે અને નંદી શિવજીને જુએ છે ત્યારે બંનેની એક આંખ થાય છે, બંનેનું એકાગ્રતા જળવાય છે અને બંને એકાગ્રતા જાળવી અને પછી પોતાની રીતે એ પોતે મંજૂરી આપે છે કે મારો ભક્ત છે. અને પહેલું વંદન આપણે એને કોને કરીએ? કુર્મને કરીએ છીએ. જે સૃષ્ટિનું જે આખું આ માપ છે, આ સૃષ્ટિનો જે ભાર છે એ કોના ઉપર રહેલો છે? કુર્મ. તો પહેલા આપણે કુર્મને વંદન કરીએ છીએ. એ કુર્મ, હું શિવજી પાસે જઉં છું દર્શન કરવા, તો આ પૃથ્વીને તું જરા પણ હલાવીશ નહીં, મને શિવજીના દર્શન કરવા દેજે. આ લિંગને જરા પણ તું હચમચાવતો નહીં, મને દર્શન કરવા દે. અને તરત જ પછી નંદીની પાસે આપણે એના જે બે સિંગડા છે ને એ સિંગડાથી દર્શન કરવા. એ સિંગડાને કેવી રીતે? બે સિંગડા ઉપર બે આંગળી મૂકી અને પછી નીચેથી દ્રષ્ટિ કરી અને શિવજીના જો તમે લિંગના દર્શન કરો ને તો તમે આ જીવન તમારું ધન્ય થઈ જાય. હંમેશા શિવજી ઉપર અભિષેક કરો, પૂજા અર્ચના કરો, પાઠ કરો, બધું જ કરો, રુદ્રી કરો, અભિષેક બધું જ કરો, પણ જો તમે બે આંગળી પહેલી અને ટકી બે આંગળી મૂકી શિંગડા ઉપર મૂકી અને જો તમે દર્શન ના કરો તે દર્શન તમારા અધૂરા. તો શિવે કીધું છે કે નંદીનું મહત્વ એટલા માટે છે કે મારા સુધી પહોંચાડવા માટે એક મોટામાં મોટું માધ્યમ છે અને એ માધ્યમને તમે પહેલા દર્શન કરો. એ માધ્યમને તમે પહેલા એના કપાળ પર હાથ મૂકો, પછી એની ખરી વાળો પગ છે ને એના ઉપર ચરણ સ્પર્શ કરો અને પછી એનો જે બીજ છે, જેનો મોટો ભાગ છે, ગળાના ઉપરનો ભાગ જેને બીજ કહેવાતો હોય, એના ઉપર તમે સ્પર્શ કરો. એ સ્પર્શ કરો ને એ એક પ્રકારનું લિંગ છે, જે શિવલિંગ છે અને આ નંદી લિંગ છે. આ નંદી લિંગનો સ્પર્શ કરો ને એટલે શિવ તરત જ જાગૃત થઈ જાય. અને શિવ જયારે જાગૃત થાય ને ત્યારે કહે કે મારો કોઈ ભક્ત મારા દર્શન કરવા માટે આવ્યો છે. ત્યારે એ નંદી પોતાના મસ્તકને વળાઈ અને કહે કે જા, હે આત્મા, તું તારા ભગવાનના દર્શન કરી શકે છે. હે ધર્મ ભક્ત આદમી, તું ભગવાનના દર્શન કર. હે સ્ત્રી પુરુષ, તમે ભગવાનના દર્શન કરી શકો છો. બિલકુલ બિલકુલ.
વિષ્ણુજી અને પ્રફુલજી, આપ બંનેની સાથે જે ચર્ચા કરી રહ્યા છે શિવજી સ્વરૂપની, એ ચર્ચાનો દોર યથાવત રાખીશું. દર્શક મિત્રો, જે રીતે અત્યારે વિશેષ રજૂઆતમાં આપણે મહાશિવરાત્રી વિશે ચર્ચાનું એક આયોજન કર્યું છે, આ જ ચર્ચા સાથે પરત ફરીએ છીએ. રોકાઈએ છીએ અત્યારે. પછી આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને તેની ઉજવણી જ્યારે સમગ્ર દેશભરમાં થઈ રહી છે, ત્યારે મહાશિવરાત્રીના દિવસે શિવ સ્વરૂપની આજે આપણે વાત કરી રહ્યા છે. શાસ્ત્રીજી પ્રફુલભાઈ અને વિષ્ણુકુમાર રાવલ આપણી સાથે ઉપસ્થિત છે. તેઓ સાથેની ચર્ચાને આપણે આગળ વધારીએ. પ્રફુલભાઈ, ક્યાંક ને ક્યાંક અભિષેકની થોડા સમય પહેલા જ આપણે વાત કરી કે શિવજીને ખાસ કરીને શેરડીના રસનો અભિષેક કરવામાં આવતો હોય છે, દૂધનો અભિષેક કરવામાં આવતો હોય છે, જળ અભિષેક કરવામાં આવતો હોય છે. અભિષેક સૌ કોઈ કરતા હોય છે આજના દિવસે, પરંતુ તેનું મહત્વ શું છે તેના વિશે આપણે થોડી વિસ્તારથી વાત કરવી છે. અને ખાસ કરીને જ્યારે આ અભિષેક કરવામાં આવે છે તેનાથી ફાયદા શું થતા હોય છે? બહુ સુંદર આપણે પ્રશ્ન કર્યો છે. અભિષેકથી ફાયદા શું? જેમ કે જોવા જઈએ તો નમસ્કાર પ્રિય ભાનુ કહેતા સૂર્યને નમસ્કાર વધારે પ્રિય છે. અલંકાર પ્રિય વિષ્ણુ ભગવાનને અલંકાર પ્રિય છે. અને તેવી રીતે જલ અભિષેક કે અન્ય અભિષેક એ શિવજીને પ્રિય છે. શિવજીને બહુ અભિષેક ગમતા હોય છે. શિવ પુરાણમાં લખ્યું છે, લિખ્યતે ચ અયા દત્ત અભિષેકાત્મકમ પરમ જલેના વૃદ્ધિ વ્યાપનોતી વ્યાધિ શાંતિ કુશોદકઈ. અભિષેક કરવાથી સમસ્ત પ્રકારના દુઃખો નષ્ટ થાય છે. તો જેમાં શાસ્ત્રીજીએ હમણાં પણ બતાવ્યું કે અભિષેકની અંદર દૂધ, દહીં, ઘી, મધનો અભિષેક વગેરે તમને બતાવ્યું. તો અભિષેક તો ઘણા બધા પ્રકારના હોય છે. જેમ કે હું અમુક મુખ્ય અભિષેકની વાત કરીશ કે શેરડીનો રસનો અભિષેક કરવાથી શું થાય તો કે જીવનની અંદર પૈસે ટકે માણસ સમૃદ્ધ બને છે. કેમ કે આ જમાનામાં લોકોને લક્ષ્મીની બહુ અપેક્ષા હોય છે, એટલે હું એના ઉપર વધારે ભાર આપીશ. એનાથી બીજા નંબરની અંદર વાત કરું કે દહીંનો અભિષેક કરવાથી મન તમારું શાંત બનતું હોય છે. મધનો અભિષેક કરવાથી જીવનમાં અને વાણીમાં મીઠાશ પ્રાપ્ત થાય છે. ઘણી વખત બહુ ઘરની અંદર ક્લેશ થતા હોય, ઝઘડા થતા હોય કે નોકરી ધંધાની અંદર સંબંધો તમારા બગડતા હોય, તો આજના શિવરાત્રી પર્વ નિમિત્તે મધનો અભિષેક શિવજી ઉપર અવશ્ય કરજો, જેથી તમારું માધુર્યમય જશે. દૂધમાં રહેલી છે પવિત્રતા. દૂધનો અભિષેક કરવાથી તમારું જીવન પવિત્ર બને છે. કેમ કે દૂધને જે છે ને શાસ્ત્રમાં બહુ પવિત્ર ગણવામાં આવે છે. અને દહીંને છે ને સુકન્યાર ગણવામાં આવે છે. ક્યાંક નીકળતા હોય, કોઈ દહીં લઈને આવે તો આપણે કહીએ સુકન વસ્તુ છે. તો દહીંનો અભિષેક કરવાથી તમારું જીવન સુકન્યાર બને છે. તમારી જોડે કોઈ કદાચ કોઈ પાર્ટનરશિપમાં ધંધો કરે તો એને પણ ફાયદા થતા હોય છે. અત્તરનો અભિષેક કરવાથી અત્તરમાં જેવી સુવાસ રહેલી છે તેમ તમારા જીવન સુવાસમય જાય છે. ગર્ભોદક એટલે કહેવાય કે નારિયેળનું પાણી, આ બહુ મહત્વનું છે. ઘણી વખત આપણે જોઈએ છીએ ઘણા લોકો સંતાનની પ્રાપ્તિ માટે ઘણી બધી દવાઓ લેતા હોય છે, પણ છતાંય એમને સંતાનની પ્રાપ્તિ નથી થતી હોતી. પણ આજે હું તમને જે કહી રહ્યો છું ગર્ભોદક એટલે કે લીલું નારિયેળનું પાણી હોય તે પાણી લઈ અને પતિ પત્ની બંને જણા આજના દિવસે એ પાણીનો અભિષેક કન્ટિન્યુ કરજો અને શક્ય હોય તો લઘુરુદ્ર વગેરે કરાવજો આ જલનો, જેથી અવશ્ય શિવજીની કૃપાથી તમને સંતાનની પ્રાપ્તિ થશે. હું જે કહું છું ને એ બધું શિવ પુરાણની અંદર લખ્યું છે. હમણાં હું શ્લોક બોલ્યો, લિખ્યતે ચ મયા દત્ત અભિષેકાત્મકમ પરમ. અભિષેક કરવાના બધા ફાયદા શિવ પુરાણની અંદર અવશ્ય બતાવેલા છે. સરસવનો અભિષેક કરવાથી શું ફળ મળે તો કે ઘરની અંદર બાળકો કદાચ ડરી જતા હોય, કદાચ તમારા શત્રુ વધારે હોય, શત્રુનો ભય રહેતો હોય, તો શત્રુ ભયમાંથી મુક્તિ માટે અને દુશ્મનો ઓછા કરવા માટે સરસવના તેલનો આજના દિવસે અભિષેક તમે જરૂર કરજો, જેનાથી શત્રુ ભયમાંથી તમને અવશ્ય મુક્તિ મળશે. સાથે સાથે કાળા તલનો પણ અભિષેક કરજો, જેથી અરિષ્ટ તમારા જીવનમાંથી દૂર થશે. મેલી વસ્તુ, મેલી વિદ્યા કે એવું કઈ કદાચ કોઈ તમારી ઉપર કરતા હોય તો શિવજીની કૃપાથી, કેમ કે સૌથી વધારે તંત્ર વિદ્યાના દેવ પણ મહાદેવ છે. મહાદેવથી જ બધી વિદ્યાઓ બધાને પ્રાપ્ત થઈ છે. તલનો અભિષેક પણ આજના દિવસે જરૂર કરશો. ગોળનો અભિષેક કરવાથી પણ આરોગ્યની સુખાકારી સારી રહેતી હોય છે. તો અનેક અભિષેકની વાત કરીએ તો ઘણા બધા દ્રવ્ય છે, પણ એનું વિસ્તારથી વર્ણન કરવા જઈએ તો સમયનો અભાવ છે. એટલે મુખ્ય જે અભિષેક હતા તે આજના દિવસે હું દર્શકોને બતાવશું. આજના શિવરાત્રી પર્વ નિમિત્તે અભિષેક કરજો, જરૂર તમને ફાયદો થશે. બિલકુલ. વિષ્ણુજી, ખાસ કરીને શિવ પૂજાની જ્યારે વાત ચાલતી હોય, ઘણા લોકોનું જે મન હોય છે ખૂબ જ ચંચળ હોય છે, સ્થિર નથી રહેતું. ઘણા લોકોનું મન સ્થિર હોય છે, પરંતુ શારીરિક કદાચ એ એટલા સશક્ત નથી હોતા. ખાસ કરીને આ બંને જે લોકો છે તે લોકોએ શિવ પૂજા કઈ રીતે કરી શકાય? બહુ સુંદર વાત છે કે બંને પૂજાઓ કરવી જોઈએ.
અશક્ત માણસ હોય એને પૂજા કરવી હોય તો કેવી રીતે કરે, અને શક્તિવાળો હોય જે મંદિરે જઈ શકતો હોય, મંદિરે ભગવાનનો અભિષેક કરી શકતો હોય એને કેવી રીતે કરવી? તો પહેલા આપણે અશક્ત માણસની વાત કરીએ કે જે પથારીમાં છે, જેને ઉઠી શકાતું નથી, પણ એ શિવ ભક્ત છે અને કે આજે મહાશિવરાત્રી છે અને પ્રભુ હું આજે આ ખાટલાની અંદર પડી રહ્યો છું, મારાથી કઈ તારી પૂજા થતી નથી, મારા તારા પાસે રૂડા આશીર્વાદ માંગવા છે પણ માગી શકતો નથી, ત્યારે એક એવી મહત્વની પૂજા છે જેને માનસી પૂજા કહેવામાં આવે છે. અને આ માનસી પૂજા ભગવાન સહજ સ્વીકાર કરે છે. જે તમે પોતાના હાથથી પૂજા કરો અને મનથી પૂજા કરો ને એ બહુ ઉત્તમ પ્રકારની પૂજા કીધી છે. કારણ કે જ્યારે માનસિક પૂજા કરો ને ત્યારે તમારું મન છે ને એક ચિત્ત ભગવાનના શિવલિંગની અંદર એકબીજાની સાથે આવી જતું. ત્યારે ભગવાનને તમે કહો છો કે હે શિવ ભોલા શંભુ, હે નારેશ્વર, હે કુબેર ભંડારેશ્વર, હે ધવલેશ્વર, હું તમારી પૂજા અર્ચના કરું છું. મારી પાસે કઈ નથી, હું તો ખાટલામાં પડી રહ્યો છું, પણ છતાંય મારા હાથની અંદર એક અમૃત કુંભ પડ્યો છે કે જે ગંગા, જમુના, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી આ બધી નદીઓના નીરથી હું આપને અભિષેક કરું છું અને અભિષેકનો તમે સ્વીકાર કરો. મારી પાસે કઈ નથી, દૂધ, દહીં, મધ, ઘી, સાકર કશું નથી, કે શેરડીનો રસ નથી, કે કાળા તલ નથી, હે પ્રભુ, પણ છતાંય મારી માનસિક પૂજા છે, મારા મનથી હું આ તમને બધું જ અર્પણ કરું છું, એવી મારી આ ભાવના છે. તો મારી આ ભાવનાને તમે સદંતર તમારા ચોપડા ઉપર લખી રાખો. તમારી પાસે તો ચોપડો નથી, પણ તમારી પાસે જે ડમરું છે ને એ ડગ ડગ વાગે ને ત્યારે ખબર પડે કે માણસને કઈ પૂજા કરી છે ને. અને જ્યારે મારી પૂજાનો તમે સ્વીકાર કરો છો ને ત્યારે તમારા હાથનું ડમરું ડગ ડગ વાગતું હોય છે. હું ચમેલીના પુષ્પો નથી લાવી શકતો, ધતુરાના પુષ્પ લાવી નથી શકતો, અરે બીજું કઈ પણ લાવી શકતો નથી. ઘણા બધી જાતના પુષ્પો છે, ધરો છે, દુર્વા છે, બધું છે, પણ મારી પાસે કઈ નથી, હું તો પથારી વસ્તુ. છતાંય ભગવાન આ એક થાળીની અંદર, આ એક ડીશની અંદર મેં આ બધું મૂક્યું છે એમ માની અને તમારી સામે હું કગરીને ઉભો રહ્યો છું કે હે દેવાદિદેવ મહાદેવ, તમે મારી આ પૂજાનો સ્વીકાર કરો અને જે કઈ વનસ્પતિ તમારી સામે મૂકી છે ને એ તમામ વનસ્પતિ તમે સ્વીકાર કરો. આ 3 પાનાવાળું જે બિલ્વ પત્ર છે ને એ બિલ્વ પત્ર પણ ચડાવવા માટે તો હું સક્ષમ નથી. કે હે મહાદેવ, આ મારા બિલ્વ પત્રનો પણ તમે સ્વીકાર કરો. એમ તમે માનસિક પૂજા કરી અને ભગવાનને કાલાવાલા કરશો ને ભગવાન સ્વયં તમારી સાથે એ હાથો હાથ તમારા એ બધી જ વસ્તુ સ્વીકાર કરશે. જેને પોતાને ખાવાના મજબૂરી છે તે ભગવાનની કઈ રીતે ફળ ફૂલ નિવેદ્ય ધરાઈ શકે, ભગવાનને કઈ રીતે ચમર નાખી શકે, ભગવાનને કઈ રીતે આરાધના કરી શકે, પણ મનસા માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ભગવાનને 2 હાથ જોડી વંદન કરે છે કે ત્રંબકમ યજામહે સુગંધિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાત મૃત્યુર્મુક્ષે માતા. હે ભગવાન, હે ભોળા શંભુ, મારી આ અર્ચનાનો સ્વીકાર કરજો, મારી આ પૂજાનો સ્વીકાર કરજો, મારી આ બધી જ વસ્તુનો તમે સ્વીકાર કરજો અને આજ શિવરાત્રીના દિવસે મને પાવન કરજો, મને આ દુઃખોમાંથી મુક્તિ આપજો. અને ભગવાન સ્વયં એ દુઃખોમાંથી એને મુક્તિ આપી અને એને મોક્ષ કરી શિવલોકની અંદર લઈ જાય છે. બિલકુલ બિલકુલ વિષ્ણુભાઈ અને પ્રફુલભાઈ, સમયનો અભાવ છે, આ ચર્ચા ખૂબ જ સુંદર રીતે આગળ વધી રહી છે, પરંતુ આપણે અટકાવવી પડશે. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો આ ચર્ચામાં જોડાવા માટે. ઓમ હર હર મહાદેવ.